દીકરીએ ખૂબ જ સપોર્ટ આપ્યો, એટલે મેં આ મારું 2 મહિનાથી જ સ્ટાર્ટ કર્યું છે. હું હોમ સાયન્સની સ્ટુડન્ટ હતી. મને નાનપણથી આ બધો બહુ જ શોખ હતો, પ્લાન્ટનો અને ક્રિએટિવિટીનો. નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આજના આ રાજકોટ મિની બ્લોગમાં. આજે અમે એક શૂટ માટે આર્ટ એક્ઝિબિશનમાં પહોંચ્યા, જ્યાં આપણા રંગીલા રાજકોટના અનેક કલાકારો દ્વારા બનાવેલા અવનવા આર્ટવર્ક જોવા મળ્યા. ત્યાં અમારી મુલાકાત જાણીતા આર્ટિસ્ટ નિખિલ ભાવસર સાથે થઈ. તેઓ માત્ર શોખથી સેલિબ્રિટીઝના પોર્ટ્રેટ બનાવીને તેમને ગિફ્ટ કરે છે અને પ્રોફેશનલી તેઓ ફોટોગ્રાફી અને ડિજિટલ ફોટો રેસ્ટોરેશનનું કામ કરે છે. અને હા, આર્ટ એક્ઝિબિશનમાં એન્ટર થયા પહેલા બહાર એક વૃક્ષ નીચે બેસીને પ્લેન એર પેઇન્ટિંગ કરતા એક દાદા સાથે પણ મુલાકાત થઈ હતી. એ વિનોદભાઈ નામ મારું. અચ્છા, તો તમે પાર્ટિસિપેટ નથી કર્યું આજે? મને ખ્યાલ જ નથી. મારો તો રૂટીન દર રવિવારનો ટાઈમ હોય છે. ઘણી વખત આર્ટ એટલે શું તે સમજવું ખરેખર મુશ્કેલ થઈ જાય છે. આર્ટનો સાચો અર્થ આજે પણ સ્પષ્ટ રીતે નક્કી નથી થયો, પરંતુ જ્યારે કોઈ આર્ટિસ્ટ સમયની કોઈ પરવા કર્યા વગર પોતાના ઇમેજિનેશન અને સ્કિલનો ઉપયોગ કરીને કોઈ સુંદર આર્ટવર્ક તૈયાર કરે છે, જેમાં આર્ટિસ્ટનું હાર્ડવર્ક, પેશન અને ઇમોશન રિફ્લેક્ટ થાય છે, ત્યારે એવી રચનાને આર્ટ કહી શકાય. એકચ્યુઅલી આ થ્રેડ વર્ક છે અને આમાં 3 ટાઈપના થ્રેડ્સ યુઝ કરેલા છે. પરંતુ જ્યારે એ મહેનત અને સમય આપીને બનાવેલા આર્ટનો ડેટા સેટ મિડ જર્ની અને ચેટ જીપીટી જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલ્ગોરિધમને ફીડ કરીને માત્ર એક પ્રોમ્પ્ટ આપીને અમુક સેકન્ડમાં જ આર્ટ તૈયાર કરી આપવામાં આવે, તો આ ભવિષ્યમાં આર્ટિસ્ટના રોજગાર પર ખતરો ઊભો કરી શકે. પરંતુ તે આપણા ઉપર પણ છે. આપણે શું જોઈએ છે, આર્ટિફિશિયલ આર્ટ કે પછી રિયલ આર્ટ? મારી વાત કરું તો હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવેલા પરફેક્ટ આર્ટ કરતા મિસ્ટેક સાથેના રિયલ આર્ટને વધુ પસંદ કરીશ. દરેક આર્ટ આપણો વારસો છે. તેને જીવંત રાખવા માટે આપણે આર્ટિસ્ટના આર્ટવર્કની ખરીદી કરી અથવા તો પ્રશંસા કરીને પણ સપોર્ટ કરવો જોઈએ. જો તમે આર્ટિસ્ટ છો તો કોમેન્ટમાં તમારા આર્ટવર્ક વિશે જણાવો અને અન્ય લોકો તેમના કામને શેર કરો, અને જો શક્ય હોય તો તેમના આર્ટવર્કની ખરીદી પણ કરો.